તો તમારી કંપનીમાં આમ કેટલા પ્રકારની જ્વેલરી હાલમાં અવેલેબલ છે? જ્વેલરીની અગર હું સર્વિસ કહું અમારી કંપનીની તો પિનલ એન્ડ કોમાં અમે ફ્રોમ ડિઝાઇનિંગ ટુ ફિનિશ પ્રોડક્ટ કી જ સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. જ્યારે કસ્ટમર ડિઝાઇનિંગ સ્ટાર્ટ થાય ઇનિશિયલ સ્ટેજ સિલેક્શન પહેલા પણ ડિઝાઇનિંગ આવે. ફોર એક્ઝામ્પલ તમે મારી પાસે કોઈ રિંગ ડિઝાઇનિંગ કરાવો છો તો પહેલા અમે જાણીએ તમને શું ગમે છે. જ્યારે કોઈ કસ્ટમર આવે ને એટલે એમના માઇન્ડમાં ઓલરેડી સેટ હોય, તમે હોય કે હું હોય કે મારે આ ટાઈપનું લેવું છે. સાથે સાથે એમનું બજેટ પણ શું છે બધું જ ધ્યાનમાં રાખીને ડિઝાઇનિંગ થાય. પહેલા પછી એના 3D મોડલ્સ બને પછી ફાઇનલ ડિઝાઇનનું સિલેક્શન થયા પછી જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં જાય. પણ એના વચ્ચે પણ તમને એક બીજો ઓપ્શન મળે કે જે તમને રિટેલ સ્ટોર્સમાં નહીં મળે. સિલેક્શન કરવાનો ચાન્સ મળે. તમારે એમાં સ્ટોન્સ કેવા જોઈએ છે, સ્ટોન્સની ક્વોલિટી કેવી જોઈએ છે, ડાયમંડ્સ કેવા જોઈએ છે, મેટલનો કલર શું જોઈએ છે, મેટલ કેટલા કેરેટનું જોઈએ છે. તો આ બધી વસ્તુ તમને ત્યાં ઓપ્શન મળે. પછી આ સિલેક્શન એકવાર થઈ જાય પછી ફાઇનલ મેન્યુફેક્ચરિંગમાં જ્વેલરી જતી હોય છે. 15 ડેઝના ટાઈમ પીરિયડમાં તમારી પાસે જ્વેલરી બનીને આવે. એટલે આ આખી જ્વેલરીની પ્રોસેસ હોય છે. આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.